સુરતના છેવાડે આવેલા અમરોલી ન્યૂ કોસાડ રોડની ઘટના સામે આવી. પ્રગતિ ઇકો પાર્ક પાસે 5 માળના બિલ્ડિંગના 3જા માળે આગ લાગી હતી. નેઇલ પોલીસના કારખાનામાં રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. 6 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બિલ્ડિંગમાં રહેલા વોચમેન ગુમ હોવાથી શોધખોળ હાથ ધરવામાં આવી છે. 4થા માળેથી વોચમેન ગેલેરીના ભાગેથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે વોચમેનને હોસ્પિટલમાં ખસેડાતા ડોક્ટરે તેમને ત્યાં મૃત જાહેર કર્યો હતો. મૃતક 60 વર્ષથી બ્રિજેશ નાથ દુબે હોવાનું બહાર આવ્યું હતું. કેમિકલ હોવાને કારણે પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી ન હતી. પાણીનો મારો ચલાવીને આગ પર 6 કલાકે કાબુ મેળવ્યો હતો. કારખાનાની અંદર રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.